મોતીતળાવ વિસ્તારમાં સગર્ભા મહિલા સહિત 5 વ્યક્તિ પર હુમલો। ભાવનગર શહેરના મોતીતળાવ વિસ્તારમાં રહેતા એક કુખ્યાત હિસ્ટ્રી સીટરે આજ વિસ્તારમાં રહેતી એક સગર્ભા મહિલા તેના ભાઈઓ અને માતા બહેન સહિતના વ્યક્તિઓ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। ભાઈ કઈ જગ્યાએ શું બનાવજો? મોતી તળાવ। અમે મારા બેનની બહાર ઊભા હતા ને તો આરીફ ભોલ્યો કરીને નીકળ્યો, આરીફ મંસૂરી ઉર્ફે ભોલ્યો। તો એ દારૂ પીધેલી હાલતમાં હતો તો નાથી નીકળ્યો ગાડી લઈને ને એના ઘર પર ઊભો રહી ગયો મારા બેનને જોઈને। તો મારા બેન હારે એ ગાળું ને એવું બધું દીધું મારા બેનને। બેજી હોતા છે ને યાસીન આગરિયા છે, યુસુફભાઈની છોકરી છું, મોદી તળાવ શેરી નંબર 3 માં રહું છું। આરીફ ભોલ્યો છે ને ઉર્ફે એ મને મારી ગયો છે, મારા પગ ઉપર ગાડી ચડાવી દીધી છે ને જેમ આમ ગાળું દેવા મળ્યો છે ને જ્યારે તારે બધાને ખરાબ બોલે છે। મેં કીધું પોલીસ કેસ કરશું અમે એમ બોલ્યા ને તો કે પોલીસની માનો હાથ ફેરી આમ તેમ વડલાવાળાને જેમ આમ ગાળું દઈ દી છે ને મારા મમ્મીને માર્યા છે, મારા 2 ભાઈઓને માર્યા, મારી બેનને ને એની વહુએ મારી છે, એની વહુ ગુડી ને એની વહુ સમીરાએ મને પાટું મારી દીધું છે। હું 8મો મહિનો હાલે છે પ્રેગ્નન્સીનો ને નવાપરાવાળાનું ખરાબ જ બોલે છે, ગાળું બોલીએ કે નવાપરાની આમ તેમ કરું, બધાને ખરાબ ગાળું દેતો તો સીસી કેમેરામાં। કેટલા જણાને વાગ્યું બેન? અત્યારે મારા મમ્મીને મને વાગ્યું છે, મને 8મો મહિનો, મારી બેનને મારા ભાઈને આંખ ઉપર વાગ્યું છે, મારી દીધું સાઈને। મારવાનું કારણ શું બેન? ને અમનને માર્યું છે, મારા ભાઈ અમનને। માથાકૂટનું કારણ શું બેન? કાંઈ વાક નહોતો, એ દારૂ પી ગયો છે, ભોલ્યો ને મને જીવલેણ હુમલો કર્યો છે મારી ઉપર ને મને તો ઠીક મારા બાળકને બી અંદર માર્યું છે પાટું, મારી ઉપર ગાડી ચડાવી દીધી છે। ખોળો ભરીને અહીંયા 7મો મહિનો છે મારે, 8મો મહિનો હાલે છું, ખોળો ભરીને આવીશું। કાંક મારા બાળકને થઈ જાય તો આની જિમ્મેદારી કોણ લેશે? મારા સાસરિયામાં મારે શું કહેવાનું? ઓકે બેન।